મિત્રો, મારું નામ નાર્યા ધ્રુવી સંજયભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું સ્વચ્છતા વિશે તમને કહીશ, તે સાંભળવા નમ્ર વિનંતી. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા. આ સૂત્રો આપણા જીવનમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું. શરીર માટે શરીરની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, વાળ, ચામડી, નખ, દાંત વગેરે અવયવોને સાફ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે આપણે બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ શરીર, સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. મહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની સફાઈ જરૂરી છે. નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી બારણા, ભોંય તળિયું, છત, દિવાલો વગેરે નિયમિત સાફ રાખવા જોઈએ. આપણા ઘર સુંદર હોય અને તેમાં આપણે સુંદર રાચરટીલું વસાવેલું હોય, પરંતુ તેને આપણે સ્વચ્છ રાખવા